હેલો ફ્રેન્ડ્સ, હું છું દેવેન્દ્ર. મિત્રો, વર્ષો પહેલાં મારી પડોશમાં કેટલીક મહિલાઓને હું હાથમાં સોય લઈ અને ઘણા બધા રંગના દોરા આ બંનેના ઉપયોગ વડે એક કપડા ઉપર ડિઝાઇન બનાવતા જોતો. વર્ષો પહેલાં, હમણાં 2-4 વર્ષ પહેલાં આપણા કચ્છને અડીને આવેલા બે સરસ મજાના પાટણ જિલ્લાના તાલુકા રાધનપુર ને સાંતલપુર, મેં ત્યાં કેટલીક બાળકીઓને સેમ કામ કરતા જોયા. એ જ સોય અને ઘણા બધા રંગના દોરા અને કાપડ ઉપર એક ડિઝાઇન બનાવવાની. તો મિત્રો, તમને આઈડિયા આવી ગયો હશે કે હું શેની વાત કરું છું. હું વાત કરું છું મિત્રો ભરત ગૂંથણ કલાની. ધોરણ 10માં સોશિયલ સાયન્સ વિષય, પાઠ નંબર 2, ભારતનો સાંસ્કૃતિક વારસો, એમાં છે આ કળા, ભરત ગૂંથણ કળા. તો એ જે મહિલાઓ હતી ને મિત્રો, જે હું વાત કરતો હતો, જે બાળકીઓ હતી, એ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવતી હતી. એમનું વતન એ હતું એટલે એમને આવડતું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે ભરત ગૂંથણ એ કોઈ મોટી વસ્તુ નથી. તમે ઇવન તેમના પુરુષો, સ્ત્રીઓ, બાળકોના કપડાં જોશો તો તમને ક્યાંક ને ક્યાંક ભરત ગૂંથણ જોવા મળશે. ઇવન આનો ઉલ્લેખ આપણી જે સિંધુ ખીણની સભ્યતા છે, સંસ્કૃતિઓ, મોહેંજો-દડો, હડપ્પા, એમાં પણ જે મૂર્તિઓ મળી છે, પૂતળા મળ્યા છે, એમાં પણ એમની ઉપર એ જે કપડાં છે એની ઉપર ભરત ગૂંથણ જોવા મળ્યું છે. તો વિચારો, સૌરાષ્ટ્ર અને કચ્છ એ હદે ફેમસ છે કે જે એમનો શોખ હતો એ એમનો હવે ગૃહ વ્યવસાય બની ગયો છે. ઇઝીલી એમણે એમની આ જે કળા છે એમને ગૃહ વ્યવસાય તરીકે વિકસાવી છે. એનો મતલબ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કંપની એમને જો ઓર્ડર આપે છે કે મારે આ પ્રકારની ડિઝાઇનવાળી ભરત ગૂંથણ જોઈએ છે, તો એ લોકો ઇઝીલી કરી આપે છે. હા, કળા બહુ અઘરી છે. અચ્છા, આ કળામાં કયા કપડા ઉપર અને કેવી ડિઝાઇનો બને છે? તો લગભગ ફેમસ છે બાંધણી. ક્યાં? તો ભરત ભરાવવા ભુજમાં જાજે. આટલું યાદ રાખો તો ખબર પડી જાય બાંધણી ક્યાંની ફેમસ છે. ભરત ભરાવવા, જુઓ નીચે લખ્યું છે, ભુજમાં જાજે. ભુજમાં માંડવી, જામનગર, જેતપુર. તો શેની ડિઝાઇન? જુઓ, શેના ઉપર? બાંધણી ઉપર. શેની ડિઝાઇન? તો જો બાજુમાં એ બી લખેલું છે કે પપ્પુને ચોક હાથમાં આપજે. પક્ષીઓ, પૂતળી, ચોપાટ, કળશ, હાથમાં હાથી. તો ડિઝાઇન શેની ઉપર? બાંધણી ઉપર. શેરો આ બાજુ લખ્યા છે, ભુજમાં જાજે અને પપ્પુને ચોક હાથમાં આપજે. મિત્રો, વિડીયો જોયા પછી પણ ચોપડી કે અન્ય સાહિત્ય વાંચવું પડે તો એમાં હું મારી હાર સ્વીકારું છું. પણ વિડીયો જોયા પછી એ જો ના વાંચવા પડે તો એ મારી અને તમારી બંનેની જીત છે. આ વિડીયો એના માટે છે કે બસ એન્જોય કરો વિડીયોને, તૈયાર કરવાની જરૂર નહીં, એમનેમ જ આવડી જશે. તો એવું નહીં કે બાંધણી ઉપર જ આ ડિઝાઇન થાય છે, એ સિવાય બી કેટલાક વસ્ત્રો છે. જુઓ, એ બી આવી ગયા. એનું બી એક મસ્ત સૂત્ર છે કે ઓટીપી સાચું કહેશો તો મજા પડી જશે. ઓટીપી સાચું કહેશો. ઓશિકા ઉછાળ, ટી તકિયા, પી પારણા. ઓટીપી સાચો, સા ઉપરથી શાક પારણા, ચ ઉપરથી બે, જુઓ, ચાકડા અને ચંદરવા, કેસો, કે ઉપરથી કેડિયા. તો ઓટીપી સાચો કહેશો, મજા પડી જશે. તો આ વસ્ત્રો છે કે જેની ઉપર ભરત ગૂંથણ થાય છે. પહેલાં હતી બાંધણી આપણે આગળ જોઈને આવ્યા. વણાટ કલામાં રાજસ્થાનની ફેમસ હતી, તો રાજસ્થાનમાં નહીં, આપણા ત્યાં બી ફેમસ છે. બાકી વસ્ત્રો મેં તમને કીધા. ઓટીપી સાચું કહેશો તો મજા પડી જશે. એ સિવાય પણ થાય છે. એ સિવાય ધાબળા અને રજાઈ, તો એની ઉપર સરસ મજાની ભૌમિતિક આકૃતિઓ બને છે. ભૌમિતિક આકૃતિઓ આપણી પેલી મેથ્સવાળી, તો એ બી, એનું બી ભરત ગૂંથણ થાય છે. વિચારો કે એક 100 અને જુદા જુદા રંગના દોરાથી હાથી બનાવવા, ચોપાટ બનાવવી, કળશ બનાવવા, પક્ષી બનાવવા. મિત્રો, ખૂબ જ અઘરું કામ છે, જોરદાર કામ કહેવાય. અને આ જે કામ છે આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં તો બહુ જ જોરદાર થાય છે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં.
એમાં કચ્છની અંદર એક સરસ મજાની કોમ છે, જત કોમ. આ જત કોમની જે મહિલાઓ છે એ જે ભરત ગૂંથણ કરે છે, આખા વિશ્વમાં, આખા ઇન્ડિયામાં ફેમસ છે જત કોમ. અને એ સિવાય આપણું કાશ્મીર, જે કાશ્મીર વણાટ કલામાં હતું એ કાશ્મીર ભરત ગૂંથણ કલામાં છે. જુઓ જત કોમની ભરત ગૂંથણ, મેં જુઓ દેખાડ્યું તમને, કાશ્મીરનું ભરતકામ જુઓ. તો જેમ કાશ્મીરના ગાલીચા ફેમસ હતા એમ કાશ્મીરનું ભરત ગૂંથણ બી ફેમસ છે. તો મિત્રો આ હતી ભરત ગૂંથણ કલા, જે લગભગ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે, એમના જેવી લોકો છે, એમની મહિલાઓ છે, એમના માટે નવું નથી, આપણા માટે નવું છે. બટ એમની એ કલાને આપણે બિરદાવવી જોઈએ. થેન્ક્સ ટુ ધેમ. બસ આ હતી ભરત ગૂંથણ કલા, સો ઇઝી. તો મિત્રો આ વિડીયો જોયા પછી તમારે વાંચવાની જરૂર નહીં પડે, બસ વિડીયો એકવાર ફરીથી રિપીટ કરો, આવડી ગયું. બધું જ છે જે સાહિત્યમાં છે વિડીયોમાં છે, એઝ ઇટ ઇઝ. તમારા ધોરણ 10ના મિત્રને વિડીયો શેર કરજો, લાઈક કરજો, અને ચેનલ જેનું નામ છે સંજીવની એજ્યુકેશન, શ્યોર સબસ્ક્રાઈબ કરજો. બહુ જ મજા આવશે. ઇવન આવા જ વિડીયો તમને સાયન્સમાં, વિજ્ઞાનમાં જોવા મળશે. પણ એના માટે ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવી પડશે અને વિડીયોને શેર કરવો પડશે. જરૂરી નથી કે આ વિડીયો ધોરણ 10ના વિદ્યાર્થીને શેર કરો, નહીં ભણતું એને બી શેર કરો, એને બી ખબર પડે આપણા ગુજરાત વિશે, આપણા ભારત વિશે. ટિલ ધેન ગુડ બાય, જય હિન્દ. જલ્દી મળીએ ફરીથી. બાય બાય.